નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। 1989 બેચના આઈએએસ અધિકારી અને હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની રાજ્યના મુખ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાતના વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે। તેમના પછી ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ પંકજ જોશી સંભાળશે। ગુજરાતમાં મુખ્યમંત્રીના રાજીનામા બાદ કેસ્કેડર અને અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી। એમ.કે. દાસની જગ્યાએ પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી। પંકજ જોશી બંદરો અને પરિવહન વિભાગમાં વધારાનો હવાલો ધરાવે છે। પંકજ જોશી વર્ષ 1989માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા। ગુજરાતમાં તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગમાં વિવિધ વિભાગોમાં રાજ્યની સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે। પંકજ જોશીનો જન્મ 19 ઓક્ટોબર 1965ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો। તેઓએ 1987માં સિવિલ એન્જિનિયરિંગમાં બીટેક અને બાદમાં 1989માં આઈઆઈટી દિલ્હીમાંથી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ સાથે એમટેક પૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। તે બાદ યુપીએસસી પરીક્ષા પાસ કરી 21 ઓગસ્ટ 1989થી આઈએએસ અધિકારી તરીકે કારકિર્દી શરૂ કરી। પંકજ જોશીની ઇમેજ ખૂબ જ સ્વચ્છ છે। અન્ય આઈએએસ અધિકારીઓ પણ તેમને ખૂબ જ માન આપે છે। પંકજ જોશીની કામ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે। પોતાના તાબાના અધિકારીઓને તેઓ પૂરું માર્ગદર્શન પણ આપે છે અને જરૂર પડે પોતાની જવાબદારીથી તેઓ નક્કર નિર્ણય લેતા પણ અચકાતા નથી।